જો તમે તમારા બાળકની બુદ્ધિ, માનસિક ક્ષમતા અને યાદશક્તિ વધારવા માંગતા હોય તો તમારે એના ખોરાકની અંદર આ 3 વસ્તુઓ એડ કરવાની છે. જનરલી અત્યારે કોમ્પિટિટિવ જમાનો છે અને એક્ઝામ્સ ને બાળકની સ્ટડીની અંદર પણ માનસિક ક્ષમતા અને યાદશક્તિ સારી હોય તો જ બાળક સારું પરફોર્મન્સ આપી શકતું હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ 3 ફૂડ બાળકને જો આપવામાં આવે તો એની યાદશક્તિ, માનસિક વિકાસ થાય છે અને શારીરિક વિકાસ પણ સારો થાય છે. એમાં પહેલું છે ગાયનું ઘી. તમારું બાળક સ્કૂલમાં જવાનું શરૂ થાય, વ્યવસ્થિત ખોરાક પચાવી શકતું થાય, ત્યારબાદ એના ખોરાકની અંદર રોટલીની અંદર, દાળ ભાતની અંદર, દૂધની અંદર ગાયનું ઘી આપવાનું રાખો. કારણ કે ગાયનું ઘી આયુર્વેદની અંદર રસાયણ અને મેદ્ય કહ્યું છે. મેદ્ય એટલે કે બ્રેઇન ટોનિક છે અને બાળકની યાદશક્તિ પણ વધારશે. બીજું છે ગાયનું માખણ. માખણ છે એ બાળકો માટે આયુર્વેદના ગ્રંથોની અંદર સર્વશ્રેષ્ઠ આહાર કીધો છે. એટલે કે માખણને જો રેગ્યુલરલી આપવામાં આવે તો શારીરિક અને માનસિક વિકાસ સારો કરે છે. ત્રીજું છે ગાયનું દૂધ. દૂધ પણ રસાયણ અને મગજ માટે સારું છે, એટલે બાળકની યાદશક્તિ પણ વધારશે અને ફિઝિકલ ડેવલપમેન્ટ પણ સારું કરશે. આમ આયુર્વેદના આ 3 ફૂડ તમારા બાળકને પ્રોપર માનસિક વિકાસ થાય અને બુદ્ધિ ક્ષમતા વધે એના માટે રેગ્યુલરલી ખોરાકની અંદર આપવા જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.